તો મહેસાણામાં ગુલીબાજ કર્મચારીઓના પર્દાફાશ બાદ સુરતમાં પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું। સુરતમાં એબીપી અસ્મિતાનો અર્બન હેલ્થ સેન્ટરમાં પર્દાફાશ। આયુષ હર્ષ ક્લિનિકમાં લાઇટ પંખા ચાલુ પરંતુ તબીબો ઘરે હતા। એનસીડી રૂમમાં લાઇટ પંખા ચાલુ પરંતુ સ્ટાફ કે અધિકારીઓ કોઈ નજરે ન આવ્યા। ફેમિલી પ્લાનિંગ અને એએનએમ રૂમ ખાલીખમ જોવા મળ્યો। મેડિકલ ઓફિસરના ગુલીબાજ કર્મચારીઓ માટે કંઈ પણ બોલવા ઇનકાર છે। કેમેરો બંધ થતાં જ અધિકારીઓ અને સ્ટાફ ફિલ્ડમાં ગયા હશે તેવો લૂલો બચાવ કર્યો। સુરત અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટરો અને કર્મચારીઓ સમયસર આવે છે કે નહીં તેની વિગતે અત્યારે હાલ રિયાલિટી ચેક કરીશું। એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિર છે અને ત્યાં અત્યારે હાલ તપાસણી કરીશું કે કયા પ્રકારે અત્યારે હાલ જે ડોક્ટરો છે કાઉન્સિલરો છે એ આવતા હોય છે। આ દ્રશ્ય જોઈ શકાય છે। કાઉન્સિલર આયુષ RBSK રૂમ અર્સ ક્લિનિક અત્યારે લખવામાં આવ્યું છે રૂમ નંબર 9, પરંતુ તસવીરો તમે જોઈ શકો છો। પંખા ચાલુ છે, લાઇટ ચાલુ છે અને ખુરશીઓ ખાલી છે। આ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે અને જે પ્રમાણે અત્યારે હાલ જે દર્દીઓ છે એ સારવાર કરવા માટે આવતા હોય છે ત્યારે આ પ્રમાણે પંખો ચાલુ છે અને લાઇટ ચાલુ છે, પરંતુ અધિકારીઓ અત્યારે મોજૂદ નથી અને દર્દીઓ છે જેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આ દ્રશ્ય જોઈ શકાય છે। અત્યારે હાલ આ પ્રમાણે જે રીતે અત્યારે કર્મચારીઓ છે એ નથી જોવા મળી રહ્યા। પટાવાળા અહીંયા જરૂર મોજૂદ છે, લાઇટ પંખો અત્યારે એબીપી અસ્મિતાની ટીમ બેન ક્યાં ગયા અધિકારીઓ? એ લોકો તો ફિલ્ડમાં ગયા છે સાહેબ। અહીંયા તમે સારવાર માટે આવતા હોય કર્મચારી ડોક્ટર ઉપલબ્ધ હોવા જોઈએ, નથી? ડોક્ટર છે, ડોક્ટર સાથે વાત કરો ને। લાઇટ પંખા કેમ ચાલુ હતા? અહીંયા બેસેલા હતા એટલે હમણાં થોડી વાર ક્યાં ગયા? ફિલ્ડમાં ગયા છે। આવ્યા જ નથી બેન, આવ્યા જ નથી, સાચું બોલો જરાક। આવ્યા છે, ફિલ્ડમાં જાય ને એ લોકો, એમનું કામ હોય, કામ કરવા જાય ને। બિલકુલ જબરદસ્ત અત્યારે હાલ જે રીતે ફિલ્ડમાં જાય બહાનું જરૂર અત્યારે હાલ જોવા મળી રહ્યું છે અને કેટલાક ડોક્ટરો છે એ જરૂર જોવા મળી રહ્યા છે, પરંતુ કેટલીક ઓફિસો છે એ ઓફિસો અત્યારે હાલ જરૂર ખાલી જોવા મળી રહી છે। कितने टाइम से यहाँ पे बैठे हो माता जी? नहीं 10 मिनट भी हुआ। यहाँ पे क्लिनिक में डॉक्टर आ जाते हैं? हाँ आ जाते हैं। ડોક્ટર આવી જાય છે, પરંતુ જે અન્ય કર્મચારી અધિકારીઓ હોય છે એ આવતા નથી અને જે પ્રમાણે બીજી તમને ઓફિસ બતાવીશ, કોના બાપની દિવાળી, પંખો ચાલુ અને અહીંયા નીચે જોઈ લો ખુરશી ખાલી। આ જરૂર દિવાળી થઈ રહી છે સુરત મહાનગરપાલિકામાં। આ જોઈ શકાય છે એનસીડી રૂમ, ત્યાં પણ અત્યારે હાલ કર્મચારી નથી મોજૂદ। ડોક્ટર મેડિકલ ઓફિસર તમારી પાસે જ આવીએ છીએ અમે લોકો, કોઈ ચિંતા નહીં કરો મેડમ। નહીં ના, તમે એટલું કહો કે જ્યાં કર્મચારી હોવા જોઈએ। વિડીયોમાં એવી રીતે નહીં બોલાય, તમે પેલા પોઝ કરો, હું તમારાથી વાત કરું છું। કર્મચારી કેમ ગેરહાજર છે? અધિકારી ફિલ્ડમાં ગયા છે, MPHW નો રૂમ હતો, લોકો ફિલ્ડમાં ગયા છે। 1 મિનિટ। બીજો રૂમ છે એની બરાબર બાજુમાં, એ પણ ખાલી છે, તો કર્મચારી કેટલા અવેલેબલ છે? સમયસર આવ્યા ખરા? બધા લોકો સમયસર આવે છે। તમે વિડીયો બંધ કરો, હું મારા સરને વાત કરું છું। એવી રીતે ડાયરેક્ટ હું નહીં બોલી શકું। ઓકે, જે રીતે બંધાયેલા છે એ પ્રમાણેની વાતચીત છે કરવામાં આવી રહી છે। જવાબ નહીં આપી શકું એ પ્રમાણેની વાત પણ અત્યારે હાલ કરવામાં આવી રહી છે। ડેટા એન્ટ્રી ઓપરેટર છે ત્યાં જરૂર કર્મચારીઓ જોવા મળ્યા છે, એટલે આ તો બરાબર અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ડેટા એન્ટ્રી બેન, આમાં કામ કરો છો? ના, અમારે બીજું છે ડિપાર્ટમેન્ટ। આ ખુરશી કેમ ખાલી? કર્મચારી આવ્યા નથી? એ એક્સ્ટ્રા છે ભાઈ, અમારે લેપટોપ લઈને અલગથી બેસીએ છીએ। અચ્છા, હા, એક્સ્ટ્રા છે। એક્સ્ટ્રા નથી, કોમ્પ્યુટર વર્ડ છે, 2 જગ્યાએ કામ થાય એ રીતે છે। તો અહીંયા કર્મચારી હોવા જોઈએ તો ક્યાં ગયા? આ એક જ ખુરશી છે, આ એક જ રૂમ છે, ખાલી એક જ ખુરશી છે, આ તો એક્સ્ટ્રા બેસે। ઓકે, એક્સ્ટ્રા છે। બીજી અન્ય ઓફિસોમાં આપણે તપાસ કરીશું કે કયા પ્રકારે જે ઉપલબ્ધિ હોય। જી માતાજી, બોલો, શું કહેશો? ફોટા પાડવા સારવાર મળી? હા હે દવા મળી? દવા તો નહીં જામ છો, આ મંદિરે જઈએ। હા, મંદિરેથી આવ્યા, ચલો અન્ય જગ્યાએથી જઈશું। જરૂર અત્યારે અધિકારી મોજૂદ છે, કેટલીક ઓફિસોમાં અધિકારી મોજૂદ છે, કેટલીક ઓફિસોમાં અત્યારે હાલ આ મેડિકલ ઓફિસર છે અને ત્યાં અત્યારે આ પ્રમાણે ખાલી છે। બીજી તરફ જોઈશું ફેમિલી પ્લાનિંગ
એએનએસ રૂમ અહીં જ્યારે એબીપી અસ્મિતાની ટીમ આવી ત્યારે ફટાફટ લાઇટ પંખો જરૂર બંધ કરી દેવામાં આવ્યો છે. અત્યારે હાલ જોઈ શકાય છે નાસ્તો કરતાં કરતાં કદાચ ભાગ્યા હશે. જોઈ શકો છો ના આ ખાલી રૂમ છે એટલે કે અહીંયા નાસ્તો પડ્યો છે, નાસ્તો કરવાનો બાકી છે પરંતુ કર્મચારી અધિકારીઓ મોજૂદ નથી. ત્યારે સીએસસી પીએસસી સેન્ટરો હોય છે ગ્રામીણ વિસ્તારમાં, ત્યાં તો ડૉક્ટરો મોડા આવતા હોય છે, પરંતુ અર્બન કહી શકાય ત્યાં અત્યારે હાલ અધિકારી કર્મચારીઓ જે છે ત્યાં કેટલીક ઓફિસો ખાલી તો કેટલીક જગ્યા ઉપર અત્યારે જે પ્રમાણે જે અધિકારી છે કર્મચારીનો સ્ટાફ છે એ અત્યારે હાલ નથી જોવા મળતો. મેન कितने समय से हो? 4 साल से आती हूँ। अच्छा, यहाँ पर कोई दिक्कत है? नहीं नहीं, अच्छा है स्टाफ भी કર્મચારી सब हाजर? हाँ બિલકુલ સમજાવી દીધા છે અને જોઈ શકાય છે આ જે સીએસસી પીએસસી સેન્ટર જે ગ્રામીણ વિસ્તારમાં હોય છે એ પ્રમાણે સુરતમાં અર્બન હેલ્થ સેન્ટર છે અને ત્યાં અત્યારે હાલ ઓફિસમાં કર્મચારીઓની અછત છે. આખરે આ કર્મચારી અધિકારીઓ ક્યાં ગયા એ સૌથી મોટો પ્રશ્ન છે, પરંતુ ડૉક્ટર જરૂર અવેલેબલ છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.